ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર અને થોડાક બ્રેક પછી બાયોલોજીના નવા વિડીયો લેક્ચર સાથે આપની સમક્ષ ફરી પાછો એક વખત હાજર થયો છું. 11 સાયન્સની અંદર આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કર્યું છે કે જેમાં પહેલો ચેપ્ટર એટલે કે કોષ અને કોષ રચના વિશે આપણે વાત ચાલુ છે. આજે આપણે સુકોષ કેન્દ્રીય સજીવોમાં પહેલી પટલમય રચના એટલે કે કોષરસ પટલ વિશે વાત કરવાની છે. કોષરસ પટલ કે જેને આપણે રસ સ્તર અથવા તો કોષીય પટલ અથવા તો સેલ મેમ્બ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. રસ સ્તર અથવા તો સેલ મેમ્બ્રેન અથવા પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ કોષરસ પટલ એટલે શું? કોષરસને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી એક પ્રકારની પટલમય રચના. કોષરસ હોય એને બહારની બાજુએથી એક એન્વેલપ કવર તો કરવું પડે ને. આ રૂમ છે ધારો કે, તો રૂમને દિવાલ વડે કવર તો કરવો પડે, નહીંતર તો નહીં ચાલે. તો કોષરસ પટલ એટલે શું? કોષ હોય ને કોષ, એને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી એક પ્રકારની પટલમય રચના, એને કોષરસ પટલ અથવા તો સેલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ પટલ એક એવી રચના છે કે જે કોષરસને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી હોય છે. બધાની અંદર કોષરસ પટલ હોય જ. આદિકોષ કેન્દ્રીયમાં પણ કોષરસ પટલ હોય, સુકોષ કેન્દ્રીયમાં પણ કોષરસ પટલ હોય. સુકોષ કેન્દ્રીયની આપણે વાત કરીએ તો વનસ્પતિમાં પણ કોષરસ પટલ હોય અને પ્રાણીઓમાં પણ કોષરસ પટલ હોય. હા, પ્રાણીની અંદર કોષરસ પટલની બહારની બાજુએ પાછી કોષ દિવાલની હાજરી ના હોય. એ કોષ દિવાલની હાજરી વનસ્પતિ કોષની અંદર હોય ખરા. તો કોષરસ પટલ એટલે શું છે એ આપણે જોયું કે કોષરસ હોય એને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી એક પ્રકારની પટલમય રચના. કોષરસને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી એક પ્રકારની પટલમય રચના, એને કોષરસ પટલ અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવામાં આવે છે. આપણા શરીરની અંદર કોષરસ પટલ બહુ અગત્યનું ઘટક છે. શું કામ અગત્યનું ઘટક છે? કારણ કે આપણા કોષની અંદર, આપણા શરીરની અંદર, આપણા કોષની અંદર કઈ વસ્તુ એન્ટર થશે અને કઈ વસ્તુ એન્ટર નહીં થાય એ નક્કી કોને કરવાનું છે? એ કોષરસ પટલે નક્કી કરવાનું છે. એટલા માટે કોષરસ પટલ આપણા શરીરની અંદર એ ખૂબ જ અગત્યનું રચના છે, રાઈટ. તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે. એટલે કે અમુક અણુઓને કોષની અંદર એન્ટર થવા દે તો અમુક અણુઓને કોષની અંદર એન્ટર ના થવા દે. એટલા માટે જ કોષની અંદર જે તે દ્રવ્યોનો પ્રકાર અને જે તે દ્રવ્યોનું પ્રમાણ જળવાઈ રહે છે. કોના લીધે જળવાઈ રહે છે? કોષરસ પટલના લીધે કોષની અંદર જે તે દ્રવ્યોનો પ્રકાર અને જે તે દ્રવ્યોનું પ્રમાણ જળવાઈ રહે છે. તો કોષરસ પટલ પહેલાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે કોષરસ પટલની રચના સમજાવતી અલગ અલગ થિયરીઝ, અલગ અલગ કન્સેપ્ટ્સ આપેલા હતા. એમાંથી આપણે અહીંયા એકઈ વસ્તુનો અત્યારે ઉલ્લેખ નથી કર્યો, પણ બે મોડેલ વિશે આપણે વાત કરવાની થાય કે કોષરસ પટલની રચના સમજાવતા એક સેન્ડવિચ મોડેલ હતું, બરાબર, અને બીજું એકમ પટલ સંકલ્પના. આ બે કોને આપ્યા એ આપણે ઘણી વખત પૂછાતું હોય છે. ડેનિયલ અને ડેવિસન નામના વૈજ્ઞાનિકોએ સેન્ડવિચ મોડેલ આપ્યું અને રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે કોષરસ પટલની રચના સમજાવતું એકમ પટલ સંકલ્પના આપી. ઓકે, તો કોષરસ પટલ કેનું બનેલું હોય? કોષરસ પટલ છે ને એ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય. કોષરસ પટલ કોષરસને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી પટલમય રચના એટલે કોષરસ પટલ. કોષરસ હોય એને બહારની બાજુએથી ઘેરીને જે પટલમય રચના ગોઠવાય તેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. કોષરસ પટલ મુખ્યત્વે કેનું બનેલું હોય? ઇનિશિયલી આપણી જે માહિતી લે 1950ની સાલ પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા બાદ રક્તકણના કોષરસ સ્તરનો અભ્યાસ કરવામાં, કોષરસ સ્તરનો સર્વપ્રથમ
અભ્યાસ કરવામાં આવ્યો. ઓકે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ 1950ની સાલ પછી જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારબાદ કોષરસ પટલની રચના સમજાવવા માટે સૌથી પહેલાં બધાય પ્રશ્ન બને ઇલેક્ટ્રોન પહેલા માઇક્રોસ્કોપ એટલે શું? સૂક્ષ્મદર્શક યંત્ર. ગુજરાતીમાં એને સૂક્ષ્મદર્શક યંત્ર કહેવામાં આવે અને ઇંગ્લિશમાં એને માઇક્રોસ્કોપ કહેવામાં આવે. માઇક્રોસ્કોપ એટલે શું? કેટલાક એવા સજીવો કે જેને નરી આંખે જોઈ શકાતા નથી, કેટલાક એવા સજીવો કે જેને નરી આંખે જોઈ શકાતા નથી, એને જોવા માટે જે રચનાનો ઉપયોગ કરવામાં આવે ને, કેટલાક એવા સજીવો કે જે તમને નેક્ડ આઈ નરી આંખેથી નગ્ન આંખેથી જોઈ શકાતા નથી, એવા સજીવોને જોવા માટે જે સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એને માઇક્રોસ્કોપ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ છીએ. હવે સૂક્ષ્મદર્શક યંત્ર કે જે નાની વસ્તુને મોટી કરીને દેખાડવાની ક્ષમતા ધરાવે છે, આ સૂક્ષ્મદર્શક યંત્ર જો નાની વસ્તુને મોટી કરીને દેખાડવા માટે એના જે સ્ત્રોત મેગ્નિફિકેશન કહેવાય, પ્રક્રિયાને શું કહેવાય? મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન પ્રક્રિયા માટેનો સ્ત્રોત જો સૂર્યપ્રકાશ હોય ને તો એને લાઇટ માઇક્રોસ્કોપ કહેવાય, અને એની આ મેગ્નિફિકેશનની પ્રક્રિયા માટેનો સ્ત્રોત જો ઇલેક્ટ્રોન્સ હોય ને એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય ને એ જે તે વસ્તુને એની જે મેગ્નિફિકેશન, એની વિશાલન, એની નાની વસ્તુને મોટી કરીને દેખાડવાની ક્ષમતા હોય ને એ 2 લાખથી 5 લાખ ગણી મોટી કરીને બતાડે. એટલે તો તમે વિચાર કરો ને કે કોષની અંદર કોષ કેન્દ્ર, એની અંદર રંગસૂત્ર આવે, રંગસૂત્રમાં જનીન, ને જનીનમાં ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ તમારે સમજવી છે તો એ તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકો છો. તમારે કેવડો કોષ કે એની અંદર એની અંદર કણાભસૂત્ર, કણાભસૂત્રનો અંતઃપટલ. હવે તમે વિચાર કરો કેટલી સૂક્ષ્મ રચના હશે, તો એની આ ડિટેલ, આ કોષરસ પટલની ડિટેલ રચના પણ એના દ્વારા જ રજૂ કરવામાં આવી હોઈ શકે છે. બરાબર? તો કોષરસ પટલ કોષને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી એક પ્રકારની પટલમય રચના છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની 1950ની સાલમાં શોધ થઈ ત્યારબાદ રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કર્યા બાદ કોષરસ પટલની સૂક્ષ્મ રચના વિશે સર્વપ્રથમ આપણે જાણ થઈ છે. રાઈટ? હવે શું ખબર પડી? કોષરસ પટલ કેનું બનેલું છે? તો કે કોષરસ પટલ દ્વિસ્તરીય લિપિડ અને તેમાં સમાવિષ્ટ પ્રોટીનનું બનેલું હોય. કેનું બનેલું છે? કોષરસ દ્વિસ્તરીય લિપિડ. જો આ થશે દ્વિસ્તરીય લિપિડ અને તેમાં સમાવિષ્ટ પ્રોટીન્સ. આ થશે તેમાં સમાવિષ્ટ પ્રોટીન્સ. એ વચ્ચે જગ્યા રહી ગઈ હતી ને એટલે ફરી પાછું અહીં બીજું કંઈ નથી. નજીક રહેવા જોઈએ, નહીંતર દ્રવ્યો ઢોળાઈ જાય અંદરથી. સારું, અંદરની સાઈડમાં એ કેટલાક પ્રોટીન્સ આવેલા હોય, બહારની સાઈડમાં કેટલાક પોલિસેકેરાઇડ્સ આવેલા હોય. ઓકે, તો આ કોષરસ પટલની સૂક્ષ્મ રચના છે. કેનું બનેલું હોય કોષરસ પટલ? તો કે દ્વિસ્તરીય લિપિડ અને તેમાં સમાવિષ્ટ પ્રોટીન્સનું બનેલું હોય. કેનું બનેલું હોય? કોષરસ પટલ દ્વિસ્તરીય લિપિડનું બનેલું હોય અને તેમાં સમાવિષ્ટ પ્રોટીનનું બનેલું હોય. દરેક લિપિડનું અણુ છે ને બહારની તરફ ધ્રુવીય અને જલાનુરાગી શીર્ષ ધરાવે.
અને અંદરની તરફ અધ્રુવીય અને જલવિતરગી પૂંછડી ધરાવે. આ અધ્રુવીય અને જલવિતરગી પૂંછડી છે ને એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય. અને જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે. ઓકે, જોજો કે કોષરસ પટલ અથવા રસ્તર અથવા સેલ મેમ્બ્રેન અથવા પ્લાઝ્મા મેમ્બ્રેન, તમે એને જે કંઈ પણ કહો, એ બધા જૈવિક પટલ છે જે કોષરસને બહારની બાજુએથી ઘેરીને ગોઠવાયેલી એક પટલમય રચના તરીકે આવેલા હોય છે. 1950ની સાલમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી સર્વપ્રથમ રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો તો જોયું કે રસ્તર છે તો બે વસ્તુનું બનેલું છે, લિપિડ અને પ્રોટીન. લિપિડના અણુઓ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેની વચ્ચે પ્રોટીનના અણુઓ ખૂપેલા હોય છે. ઓકે, રસ્તર કેનું બનેલું હોય છે? દ્વિસ્તરીય લિપિડ અને પ્રોટીન એમ બે પ્રકારની રચનાઓનું બનેલું હોય છે. તેમાં સૌથી બહારની બાજુએ ધ્રુવીય અને લિપિડના અણુઓ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. ઓકે, અને પ્રોટીનના અણુઓ છે લિપિડના અણુઓની વચ્ચે ગોઠવાયેલું હોય છે. જે આની પહેલાંનું જે મોડલ હતું ને મિત્રો, એનું નામ હતું સેન્ડવિચ મોડલ અથવા સેન્ડવિચ મોડલ અથવા તો ટીલામોલર મોડલ. ટીલામેલર મોડલ. એની પહેલાંનું જે મોડલ હતું એ શું હતું? સેન્ડવિચ મોડલ અથવા ટીલામેલર મોડલ. આ મોડલ છે ને ડેનિયલ અને ડેવિસન દ્વારા 1938માં આપવામાં આવેલું હતું. 1935માં આપવામાં આવેલું હતું. એનું એને સેન્ડવિચ મોડલ શું કામ કીધું ખબર? એને એવું કીધું કે આ લિપિડ છે ને આ વસ્તુ એને પણ કીધી કે લિપિડના અણુઓ બે સ્તરીય ગોઠવણી ધરાવે છે. જોજો આ લિપિડ હોય ને એ કે લિપિડની બહારની બાજુએ પ્રોટીન આવેલું હોય, અહીંયા પ્રોટીન આવેલા હોય. થઈ ગયા સેન્ડવિચ. પ્રોટીન લિપિડ અને પ્રોટીન થઈ ગઈ સેન્ડવિચ. ઉપર નીચે પ્રોટીન અને વચ્ચે લિપિડ. પણ આ વસ્તુ સિંગર અને નિકોલસન નામના બે વૈજ્ઞાનિકોએ ખોટી ઠાલવી. આ મોડેલ તમે જે જુઓ છો ને એ મોડેલનું નામ છે ફ્લુઇડ મોઝેક મોડેલ, કે જે સિંગર અને નિકોલસન નામના બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. રાઈટ. આને સેન્ડવિચ મોડલ એટલા માટે કીધું કે ઉપર નીચે પ્રોટીન અને વચ્ચેની સાઈડમાં લિપિડ, પણ એવું નહોતું. પછી ખબર પડી આ ફ્લુઇડ મોઝેક મોડલની અંદર સિંગર અને નિકોલસને પ્રૂવ કર્યું કે ના ભાઈ એવું નથી. એકચ્યુઅલમાં પ્રોટીનની અંદર લિપિડ આવેલું છે. એ કે ગુલાબ જાંબુ હોય તો એની અંદર કેમ રસની અંદર જાંબુ આવેલા હોય છે. ઓકે, તો એ કે પ્રોટીનની અંદર લિપિડ આવેલા છે. રાઈટ. અથવા લિપિડની અંદર પ્રોટીનના અણુઓ ગોઠવાયેલા છે, લિપિડની બહારની બાજુએ પ્રોટીનના અણુઓ ગોઠવાયેલા નથી. અને આ જે મોડેલ છે ને એમાં પ્રોટીનના અણુઓની 20 એંગસ્ટ્રોમ જાડાઈ છે, લિપિડના અણુઓની લિપિડના અણુઓની 35 એંગસ્ટ્રોમ જાડાઈ છે. એટલે ઓલ ઓવર તમે લઈ લ્યો ને તો 75 થી 100 એંગસ્ટ્રોમથી 100 એંગસ્ટ્રોમ એની જાડાઈ હતી. અને સૌથી છેલ્લે રોબર્ટસન એને એકમ પટલ સંકલ્પના આપી. યુનિટ સેલ હાઇપોથેસિસ, એકમ પટલ સંકલ્પના. એમણે એવું કીધું કે પ્રોટીનના અણુઓની વચ્ચે લિપિડના અણુઓની વચ્ચે પ્રોટીનનું અસમ સ્તર આવેલું હોય. એ કે આવું બાંધેલું નહીં કે 3 પછી જે પ્રોટીન, એવું એ બને કે 30 લિપિડ આવી જાય એક પ્રોટીન આવે ને, એવું બને કે 10 લિપિડના અણુઓની વચ્ચે 5 પ્રોટીન હોય. લિપિડના અણુઓની વચ્ચે.
પ્રોટીનનું અસમ સ્તર આવેલું હોય, હવે જે આપણે ભણીએ છીએ એ કયું છે? આ ક્યુ મોડેલ છે? આ છે ફ્લુઇડ મોઝેક મોડેલ, કે જે સિંગર અને નિકોલસન નામના બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. એમણે એવું કીધું કે કોષરસ પટલની બંધારણની અંદર લિપિડ આવેલું હોય છે. લિપિડ છે ને એનો મુખ્ય ઘટક કોણ થશે ખબર છે? લિપિડ એટલે ફોસ્ફોલિપિડ, અને એનો બંધારણીય ઘટક થશે લેસેથિન. અને જે પ્રોટીનના અણુઓ છે ને એ આર્જિનિન અને લાઇસિનથી ભરપૂર હોય. આર્જિનિન અને લાઇસિન એમિનો એસિડ છે. શું છે? એમિનો એસિડ. થી ભરપૂર. ઓકે, ફોસ્ફોલિપિડ એક ટાઈપનું લેસેથિન સ્વરૂપે હોય ને જટિલ લિપિડ કહેવાય. લેસેથિનનું બંધારણ પાછું આપણે આના પછીના ચેપ્ટરની અંદર આવશે. તો કે દ્વિસ્તરીય લિપિડનું બનેલું હોય. આ છે ઓલિગોસેકેરાઇડ, એટલે કે સ્ટાર્ચ. એ છે ને કોષીય ઓળખમાં મહત્વનો ભાગ ભજવે છે. અને આ પ્રોટીન છે એ સ્પેક્ટ્રિન છે, કે જે કોષરસ કંકાલનો એક ભાગ છે. કોષરસ કંકાલનો એક ભાગ બને છે. રાઈટ. હવે જોઈએ ફરી પાછું એક વખત કે ભાઈ કોષરસ પટલ હોય ને એ દ્વિસ્તરીય લિપિડ અને તેમાં સમાવિષ્ટ પ્રોટીનનું બનેલું હોય છે. લિપિડના અણુ દ્વિસ્તરીય ગોઠવણ લિપિડ છે એ ફોસ્ફોલિપિડ પ્રકારનું હોય છે. અને એનું એક ઉદાહરણ, એનું સ્વરૂપ છે એ ફોસ્ફોલિપિડના કયા સ્વરૂપે વપરાય છે? લેસેથિન સ્વરૂપે વપરાય છે. આ લિપિડના અણુઓ છે તે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. બહારની તરફ ધ્રુવીય અને જલ અનુરાગી શીર્ષ હોય, અંદરની તરફ અધ્રુવીય અને જલ વિતરગી પૂંછડી હોય, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય, એટલા માટે જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે. ચલો ડન. હવે પ્રોટીન બે પ્રકારના હોય છે. એક તો પરિઘીય પ્રોટીન અને બીજા અંતર્ગત પ્રોટીન. આ જે પ્રોટીન રહ્યા ને એ અંતર્ગત પ્રોટીન થશે. કેવા પ્રોટીન થશે? અંતર્ગત પ્રોટીન. અને આ કેવા પ્રોટીન થશે? આ થશે પરિઘીય પ્રોટીન. પરિઘીય પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન એમ બે પ્રકારના પ્રોટીન કોષરસ પટલના બંધારણમાં જોવા મળે છે. પરિઘીય પ્રોટીન છે ને પ્રોટીન છે ને એ કેવા હશે? તો કે પ્રોટીન છે ને એ આર્જિનિન અને લાઇસિન નામના એમિનો એસિડથી ભરપૂર હોય છે. પ્રોટીન કે એમિનો એસિડ્સથી ભરપૂર હશે? પ્રોટીન આર્જિનિન અને લાઇસિન એમિનો એસિડ્સથી ભરપૂર હશે. આ પ્રોટીનના અણુઓ છે કે જે આર્જિનિન અને લાઇસિન નામના એમિનો એસિડથી ભરપૂર હોય છે. પ્રોટીન બે પ્રકારના હોય છે. એક તો અંતર્ગત પ્રોટીન અને બીજું પરિઘીય પ્રોટીન. અંતર્ગત પ્રોટીન છે ને એ પટલની આરપાર ગોઠવાય. બરાબર. અને એનું મુખ્ય કાર્ય શું થશે? દ્રવ્યોનું વહન. અંતર્ગત પ્રોટીન પટલની આરપાર ગોઠવાય છે. જોજો, અંતર્ગત પ્રોટીન પટલની આરપાર ગોઠવાય છે અને તે કોષરસ પટલનો એક મહત્વનો ભાગ બને છે. એને સરળતાથી દૂર કરી શકાતા નથી. અંતર્ગત પ્રોટીન કે જે કોષરસ પટલની આરપાર ગોઠવાય છે તેને સરળતાથી દૂર કરી શકાતા નથી. પટલમાં અંગભૂત ગોઠવણી ધરાવે, તેને સરળતાથી દૂર કરી શકાતા નથી અને તે દ્રવ્યોના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, પટલની આરપાર ગોઠવાય, તેને સરળતાથી દૂર ના કરી શકાય. અને સરળતાથી દૂર નથી થતા અને દ્રવ્યોના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે. બીજા થશે પરિઘીય પ્રોટીન કે જે સપાટી પર શિથિલ રીતે ગોઠવાય
અને એ કોષીય ઓળખમાં મહત્વનો ભાગ ભજવે છે. સ્પેશિયલ એનું કાર્ય શું થશે? કોષીય ઓળખ સાથે સંકળાયેલું એનું કાર્ય જોવા મળે છે. ચાલો ડન. કોષરસ પટલ, તો કે કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. લિપિડના અણુઓ કોષરસ પટલની અંદર, લિપિડ છે એ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. લિપિડના અણુઓ છે એ ફોસ્ફોલિપિડના બનેલા હોય છે. ઓકે, લિપિડનો બંધારણીય ઘટક કોણ છે? લિપિડનો બંધારણીય ઘટક ફોસ્ફોલિપિડ છે. લિપિડના અણુઓ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે, જે બહારની બાજુએ ધ્રુવીય અને જલાનુરાગી શીર્ષ ધરાવે, અંદરની બાજુએ અધ્રુવીય અને જલ વિતરગી પૂંછડી ધરાવે છે. રાઈટ, જલ વિતરગી પૂંછડી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અને જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે. પ્રોટીન કે જે આર્જિન અને લાઇસિનથી ભરપૂર હોય છે. ઓકે, પ્રોટીન બે પ્રકારના છે, અંતર્ગત પ્રોટીન અને પરિઘીય પ્રોટીન. અંતર્ગત પ્રોટીન કે જે પટલની આરપાર ગોઠવે એટલે પટલનું અંગભૂત માળખું બનાવે, એને સરળતાથી દૂર ના કરી શકાય. પરિઘીય પ્રોટીન કે જે સપાટી ઉપર શિથિલ ગોઠવણી ધરાવે છે અને તેને સરળતાથી દૂર કરી શકાય છે. જે આ મનુષ્યનું રક્તકણ હોય ને એની અંદર કોષરસ પટલના બંધારણની અંદર 52% પ્રોટીન અને 40% લિપિડ હોય છે. મનુષ્યના રક્તકણની અંદર કેટલા ટકા પ્રોટીન ને કેટલા ટકા લિપિડ હોય છે? યાદ રાખજો, 52% પ્રોટીન અને 52% પ્રોટીન અને 40% લિપિડ. 8% મે બી અન્ય દ્રવ્યો, સ્ટાર્ચ છે, ઓલિગોસેકેરાઇડ છે, એ બધા હોઈ શકે છે. રાઈટ. આ સિવાય કોલેસ્ટ્રોલ એ કોષરસ પટલનો એક બંધારણીય ઘટક છે, જે કોષરસ પટલને સ્થાયિત્વ અથવા રિજિડિટી આપે છે. યાદ રાખજો, 52% પ્રોટીન અને 40% જેટલું લિપિડ આવેલું હોય છે. કોલેસ્ટ્રોલ આવેલું હોય. કોલેસ્ટ્રોલ શું કાર્ય કરે? કોલેસ્ટ્રોલ કોષરસ પટલને સ્થાયિત્વ, સ્ટેબિલિટી આપે, નહીં તો કોષરસ પટલ ભાંગી જાય, તૂટી જાય. લાઈક કેમ સોનું છે તો સોનાનું જ્વેલરી બનાવી હોય તો એની અંદર આપણે કંઈક વસ્તુ એડ કરવી પડે ને, નહીતર શું થશે? નહીતર સોનું છે એ બટકી જાય. તો સોનાને બટકવા ના દેવું હોય તો એના માટે આપણે એની અંદર જે કંઈ પણ વસ્તુઓ એડ કરીએ છીએ એ જ પ્રકારે કોષરસ પટલની અંદર પણ એની સ્ટેબિલિટી જળવાઈ રહે ને એટલા માટે એની અંદર કોલેસ્ટ્રોલ આવેલું હોય છે. આદિકોષ કેન્દ્રીયની અંદર પાછું કોલેસ્ટ્રોલ ના હોય. ઓકે, કેટલા ટકા લિપિડ કીધું? 40% લિપિડ, 52% પ્રોટીન. રક્તકણની અંદર જો કેટલા ટકા લિપિડ અને કેટલા ટકા પ્રોટીન? તો કે પ્રોટીન કે ને તો 52% અને લિપિડ કે ને તો 40%. ઓકે, પ્રોટીન આર્જિનિન અને લાઇસિનથી ભરપૂર. લિપિડ કે તો ફોસ્ફોલિપિડ પ્રકારનું કે જે લેસેથિન પ્રકારનું હોય છે. બહારની તરફ ધ્રુવીય અને જલાનુરાગી શીર્ષ ધરાવે, અંદરની તરફ અધ્રુવીય અને જલ વિતરગી પૂંછડી ધરાવે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય, જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે. સ્પેક્ટ્રિન, જે આ કોષરસ પટલ આ પરિઘીય પ્રોટીન હોય ને એનો જે અંદરનો ભાગ હોય ને એને સ્પેક્ટ્રિન કહેવામાં આવે. પરિઘીય પ્રોટીન જેમ બહારની સાઈડમાં છે એમ એવા પરિઘીય પ્રોટીન કે જે રસ્તરની અંદરની સાઈડમાં જે હશે ને એને સ્પેક્ટ્રિન કહેવાય. આ સ્પેક્ટ્રિન છે ને એ કોષ રસકંકાલનો એક ભાગ બનાવે છે. આ જ પ્રકારે કેટલાક ઓલિગોસેકેરાઇડ કે જે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે પટલની બહારની સાઈડમાં આવેલા હશે એ કોષીય ઓળખમાં મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, સેન્ડવિચ મોડેલ અથવા ટીલા-મેલર મોડેલ કે જે નેટ ડેનિયલ અને ડેવિસન દ્વારા 1935માં રજૂ કરવામાં આવેલું હતું. રોબર્ટસન દ્વારા એકમ પટલ સંકલ્પના આપવામાં આવેલી હતી. સેન્ડવિચ મોડેલ એમ કહેતું હતું કે કઈ કોષરસ પટલ છે એ પ્રોટીન અને લિપિડના અણુઓનું બનેલું હોય છે. લિપિડના અણુઓની બહારની બાજુએ પ્રોટીનના અણુઓ ગોઠવાયેલા હોય છે. આવું સેન્ડવિચ મોડેલની અંદર કહેવામાં આવેલું હતું. પણ એવું નહોતું. ફ્લુઇડ મોઝેક મોડેલ રોબર્ટસન દ્વારા જે રજૂ કરવામાં આવી એને આપણે એના દ્વારા ખબર પડી કે એવું નથી. એકચ્યુઅલમાં પ્રોટીનના અણુઓ છે લિપિડના અણુઓની અંદરની સાઈડમાં ગોઠવાયેલા છે. રાઈટ, બરાબર, પ્રોટીનની સાથે જ ગોઠવાયેલા છે. ઓની જેમ ઉપર કે બહારની, પ્રોટીનની અંદર જ લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. ઓકે, કોષરસ પટલ છે અર્ધ પ્રવેશશીલ પટલ છે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે હે ને. અને આ જે કોષરસ પટલની તરલતાના લીધે, કોષરસ પટલ છે ને એની તરલતાના લીધે પ્રોટીનના અણુઓ છે ને લિપિડના અણુઓની અંદર જે હલનચલન કરે ને એને કહેવાય ફ્લોપ હલનચલન. પ્રોટીનના અણુઓ જે મૂવ કરે, આ બહારનો સાઈડ છે ને અંદર આવી જાય, અંદરનું સાઈડ છે ને બહારની સાઈડ વહી જશે.
એટલે એ પ્રકારનું જે મુવમેન્ટ બને ને એને ફ્લિપ ફ્લોપ હલનચલન કહેવામાં આવે છે. જો કે સાયન્ટિસ્ટ પાસે આવા ફ્લિપ ફ્લોપ હલનચલનના હજુ કોઈ એવા પુરાવા અવેલેબલ નથી કે એક્ઝેક્ટલી ફ્લિપ ફ્લોપ હલનચલન કેવી રીતે થાય છે. એ વસ્તુ વિશે કોઈ પાસે એક્ઝેક્ટ જાણ છે નહીં. તો આ આપણે વાત કરી કોષરસ પટલની, બરાબર. કોષરસ પટલ આ પ્રકારે કાર્યરત હોય છે અને કોષરસ પટલની રચના છે એ ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓ સમજવામાં મહત્વનો ભાગ ભજવશે. કોષરસ પટલની અંદર 30 જેટલા ઉત્સેચકો આવેલા હોય. જેટલા 30 જેટલા ઉત્સેચકો આવેલા હોય છે. કોષરસ પટલની અંદર 30 જેટલા ઉત્સેચકો આવેલા હોય છે અને આ ઉત્સેચકોમાંથી એટીપીએસ એક ઉત્સેચક આવશે, એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. રાઈટ. કેટલા પ્રકારના ઉત્સેચકો આવેલા છે? 30 પ્રકારના ઉત્સેચકો આવેલા છે, જેમાંથી એક મહત્વનું ઉત્સેચક કોણ થશે? તો કે એટીપીએસ. એની અંદર કોલેસ્ટ્રોલ આવેલું છે. કોલેસ્ટ્રોલ શેનામાં મહત્વનો ભાગ ભજવે છે? તો કે રિજિડિટી અથવા સ્થાયિત્વ આપવા માટે, બરાબર. અને આદિકોષ કેન્દ્રીયમાં ના હોય, એના બદલે હોપાનોઇડ તરીકે ઓળખાતું એક દ્રવ્ય આદિકોષ કેન્દ્રીયના કોષરસ પટલમાં આવેલું હોય અને એના કોષરસ પટલને સ્થાયિત્વ આપવામાં હેલ્પફુલ થાય છે. 52% પ્રોટીન છે, 40% લિપિડ્સ આવેલા હોય છે, બરાબર છે. તો આ વાત આપણે કોષરસ પટલ અંગે કરી. અને કોષરસ પટલનું અતિ મહત્વનું કાર્ય કયું થશે? કોષરસ પટલનું અતિ મહત્વનું કાર્ય થશે દ્રવ્યોનું પોતાની આરપાર વહન કરવાનું. ઓકે. તો એક વિડીયો અત્યારે હું એક કમ્પ્લીટ કરું છું. હમણાં ફરી પાછો એક બીજો વિડીયો આજે તમને મળશે કોષરસ પટલના કાર્યનું. આમાં કંઈ ડાઉટ થતું હોય તો કાલે ને કાલે આ ડાઉટ મારી પાસે સોલ્વ કરાવી લેજો. ઓકે. સારું, ચાલો આ લેક્ચર અત્યારે પૂરો કરું છું. હમણાં બીજા લેક્ચર માટે પાછા મળીએ આપણે. ગુડ બાય.